વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટેટિસ્ટિક્સ પાર્ટ 2 પ્રોબેબિલિટી સંભાવનાની અંદર અત્યાર સુધીમાં એક્સરસાઇઝ 1.1 1.2 1.3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એક્સરસાઇઝ 1.4 ની વાત કરીએ તો એની અંદર સમ નંબર 1 2 3 4 બાકી છે. અત્યારે આપણે 4 કરીશું, પછી 5 6 થઈ ગયું છે. 5 6 કમ્પ્લીટ છે. પછી 11 નંબર કમ્પ્લીટ છે અને 15 કમ્પ્લીટ છે. અત્યારે આપણે 4 નંબર થી સ્ટાર્ટ કરીએ છીએ બધું. ચલો 4 નંબર તમારામાંથી વાંચવાનું છે. આરજી વાંચ. સમ નંબર 4. Yes, sir. Yes, sir. 80% customers hold saving account and 50% customer hold current account. બસ એક જ મિનિટ. સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ. ગુજરાતીમાં કહીએ તો બચત ખાતું અને ચાલુ ખાતું. અચ્છા, બચત ખાતું કરંટ એકાઉન્ટ કેટલા લોકોનું છે? 80%. 80% આના છે અને કરંટ 50%. ચાલુ ખાતું 50%. 50%. તો સ્ટુડન્ટ આપણને એટલી ખબર પડી ગઈ કે આ બેંકની વાત થાય છે અને એમાં સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટની વાત થાય છે. બરોબર. ચલો પછી Current account opened National Bank. 90% of the customer hold at least one of the saving accounts. એટલે આપણને એવું કહે છે, બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો આ છે. કોઈ એટલીસ્ટ વન બચત અથવા કરંટ માંથી, ચાલુમાંથી, કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ, આ બંનેમાંથી એક એકાઉન્ટ તો કોઈનું છે જ. એમ એક તો એમનું છે જ. બે ભલે ના હોય પણ એક તો કોઈ છે. તો આપણે એવું માનીએ એટલીસ્ટ વન. ઓછામાં ઓછું એક ખાતું તો કોઈનું કોઈ બેંકમાં છે જ, એવું આપણને કહે છે. હવે આપણે એઝ્યુમ કરી લઈએ, ધારી લઈએ 80% સેવિંગ એકાઉન્ટ. તો સેવિંગ એકાઉન્ટ હોય એને આપણે એઝ્યુમ કરીએ કે આ એ છે. કરંટ એકાઉન્ટ હોય, ચાલુ ખાતું હોય, એને આપણે ધારી લઈએ ડી છે. બંને એકાઉન્ટ હોય, બંને હોય ને, બંને બોથ, તો આપણે એને કહીએ એ ઇન્ટરસેક્શન બી, એ છે બી. પણ અહીંયા છે એટલીસ્ટ વન, ઓછામાં ઓછું એક. ચલો કોણ કહેશે આને શું કહેવાય? એટલીસ્ટ વન હોય, ઓછામાં ઓછું એક ખાતું હોય, શું કહેવાય? P of A union B. વેરી ગુડ. દેવાંશી, તારો આન્સર આ જ હતો? હા સર. બરાબર છે. એ યોગ બી. એટલીસ્ટ પણ ઓછામાં ઓછું એક એટલે એ યોગ બી. બંને એટલે એ છે બી. આ એ એટલે એક ખાલી સેવિંગ, બી એટલે ખાલી કરંટ. આટલી વાત થઈ ગઈ. આમાં કોઈ ડાઉટ નહીં હોય, મારે ખ્યાલથી આટલું ક્લિયર હશે. હવે એની પ્રોબેબિલિટી, સંભાવના આપેલી છે આપણને. પ્રોબેબિલિટી ઓફ A, probability of A 80%, 80% એટલે 80/100, 0.8. probability of B 0.5. 0.5. probability of A union B, A of B 0.9. 0.9. અને આ ત્રણેયનો યુઝ કરીને આપણે આ શોધી શકીએ. આ શોધવું હોય તો ઈઝી છે. આ બંનેનું ટોટલ થાય 0.9. અને આ માઈનસ થાય, મળી જાય. આમાં કઈ મોટી વાત નથી. તો આમાં લખીએ A એટલે 0.8, B એટલે 0.5 અને આ એટલે 0.9. આ બંનેનું ટોટલ આ માઈનસ કરો એટલે 0.4. આપણને A છે B, A ઇન્ટરસેક્શન B આ મળી ગયું. હવે આપણને શોધવાનું કીધું છે ખરું? એ બી તો જોવાનું કે ખરેખર શોધવાનું કીધું છે કે નહીં. શોધવાનું કીધું નહીં આપણે શોધે રાખીએ તો. પણ સમજાવવા માટે મેં શોધ્યું છે. આ ફાઇન્ડ કર્યું છે કેમ? સમજાવવા માટે. 0.4 આપણને મળી ગયું. ચલો, કોને ખબર નથી પડતી આટલામાં?
આગળ વાંચીએ છે શું કહે છે વાંચો બેટા આગળ. Ah, sir. If one of the account holders randomly selected from this bank holds a current account, find the probability that he holds a saving account. હવે છેલ્લી લીટી છે ને કેતન વાંચ. યસ સર. છેલ્લી લાઈન વાંચ. આ બેંક ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે તો તે બચત ખાતું ધરાવતો હોય તેની સંભાવના શોધો. ફરી આવ્યું if જો then તો ચાલુ ખાતું ધરાવતું હોય કરંટ એકાઉન્ટ ને હા કરંટ એકાઉન્ટ ચાલુ ખાતું ધરાવતો હોય તો સેવિંગ પણ છે બચત ખાતું બી છે એની સંભાવના શોધો. જે વ્યક્તિ ચાલુ ખાતું ધરાવતો હોય તો એને સેવિંગ એકાઉન્ટ બચત ખાતું પણ છે એની સંભાવના શોધો. આવું આપણને કહે છે. આપણને તો ખબર છે ચાલુ ખાતું ચાલુ એટલે બી અહીંયા ધારેલું છે ડી એટલે કરંટ એકાઉન્ટ ચાલુ ખાતું અને આ બચત ખાતું એટલે એ અહીંયા શું છે સર અહીંયા તો આ એ બી પર ડિપેન્ડ છે એ બી પર આધાર રાખે છે તો આપણે આ શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ a base b. ચલ પ્રથમ ફોર્મ્યુલા આવડે છે? હા સર. આની આવડે છે તને ખરેખર? હા સર. બોલ ચલ. સર P of A intersection B upon P of B. કેવી રીતે ના આવડે P of A. કેવી રીતે આવડે છે? સર એ તો તમે હમણાં કીધું ને બીજી વખત મન નથી આવડતી ત્યારે અને તમે સમ કરતા હતા ને એટલે મેં લર્ન કરી દીધી. આ બે છે બંનેનો ઇન્ટરસેક્શન ઉપર છે નીચે એ નીચે એટલે બી આવે એ ના આવે બરાબર. હા એટલે સર એ ઉપર એટલે જ પહેલા હું એ બોલ્યો તો ને. સારું છે 5 વાર ના લખ ખબર પડી ગઈ? હા સર. ચલો એ ઇન્ટરસેક્શન બી આ એ ઇન્ટરસેક્શન બી નો આન્સર છે 0.4 એ છેદ બી 0.4 અને પીબી બરાબર આ છે 0.5 4 ભાગ્યા 5 તો કે સર કેલ્સીમાં ભાગાકાર કઈ લખી નાખો વાંધો નહીં. જેને 100 ના જોઈતા હોય ને સારા માર્ક્સ ના જોઈતા હોય ઉપર જતા હોય એ લોકો એવું લખશે ચાલશે. જેને સારા જતા હોય એને આવું લખવાનું 4/5 આન્સર સમ પૂરો થઈ. સમમાં કઈ નથી પણ મગજ દોડાવવાનું છે. કન્ડિશન શરતી સંભાવના શરત આવું હોય તો આવું એમ એ બહુ જરૂરી બાકી ચિંતા નહીં. ચલો હવે થોડા જુદા પ્રકારના હટકે કહેવાય ને એ આપણે કરીએ જઈએ બરાબર. ચલો શરૂ કરીએ. એમાં સમ નંબર 7 કરીએ. વાંચો ચલો જાતે વાંચવાનું ચાલુ કરી દો. બોલો કોઈ બી ચાલુ કરો વાંધો નહીં. There are 2 gold coins and 4 silver coins in a box. બરાબર. એક બોક્સ છે એ બોક્સ ની અંદર છે આપણે બોક્સ ની વાત કરીએ. બોક્સમાં બે પ્રકારના કોઈન છે સિક્કા છે. એક બોક્સ ગોલ્ડ કોઈન સિલ્વર કોઈન. સોનાનો સિક્કો ચાંદીનો સિક્કો. ભાઈ ગોલ્ડ કોઈન કેટલા છે? 2 सर. गोल्ड 2 है और सिल्वर 4 है. टोटल 6 हो गए. चलो પછી The other box contained 3 gold and 5 silver coins.
તો ભાઈ બીજા બોક્સ ની અંદર 3 ગોલ્ડ કોઈન છે અને 5 સિલ્વર, ચાંદીના સિક્કા 5 અને સોનાના સિક્કા 2 છે. બીજા બોક્સમાં એટલે ટોટલ 8 બોક્સ છે, અરે 8 સિક્કા છે. બોલો હવે One coin is selected from each box. આપણે બંને બોક્સમાંથી એક એક પસંદ કરીએ. વન કોઈન ઇઝ સિલેક્ટેડ ફ્રોમ ઈચ બોક્સ, એટલે આમાંથી આપણે એક પસંદ કરીએ છીએ અને એન્ડ આમાંથી એક બોક્સ પસંદ કરીએ છીએ. આપણે બંનેમાંથી એક એક બોક્સને પસંદ કરીએ છીએ. અરે આ બોક્સ ક્યાં, એક એક કોઈનને પસંદ કરીએ, એક એક સિક્કાને પસંદ કરીએ. ચલો આટલામાં કોઈને કઈ ખબર ના પડી હોય, જો આ સમ કરવા માટે જે થોડું થોડું વાંચવાનું છે હું તમને સમજાવતો જઉં છું કે જે વાંચીને કરવું. આગળ વાંચો. Find the probability that one of the selected coins is a gold coin and the other is a silver coin. ભાઈ એક ગોલ્ડ કોઈન હોવો જોઈએ, બીજો સિલ્વર કોઈન હોવો જોઈએ, એક ચાંદીનો એક સોનાનો. શેમાંથી સોનાનો લેવાનો, શેમાંથી ચાંદીનો લેવાનો એ તમારે નક્કી કરવાનું, ફિક્સ નહીં, જે આવે એમાં. તો શું શક્યતાઓ છે, પોસિબિલિટી છે, ધ્યાનથી સમજીએ. એવું બને કે આમાંથી ગોલ્ડ કોઈન હોય અને આમાંથી સિલ્વર કોઈન હોય, આમાંથી સોનાનો સિક્કો અને આમાંથી ચાંદીનો હોય. ઓર અથવા બીજી પરિસ્થિતિ, આમાંથી ચાંદીનો સિક્કો હોય અને આમાંથી સોનાનો સિક્કો હોય, સિલ્વર કોઈન એન્ડ ગોલ્ડ કોઈન. તો આ બે શક્યતાઓ છે, કાં તો અહીંયાથી સોનાનો, અહીંયા સોના અને ચાંદી, અથવા બીજી પોસિબિલિટી ચાંદી અને સોનું. સિમ્પલ. આ બે શક્યતા છે. બીજું કઈ તમને મગજમાં આવે છે એટલું વાંચ્યા પછી તો પૂછી લો. એની મોનિશ કે ક્યાં છે બેટા, ખબર છે કોઈ વાત, ખબર છે એની? ના સર. ઓકે ચલો હવે આ સમને આપણે સારી રીતે લખીએ, ધ્યાનથી સમજીએ. તો પહેલા આને સિલેક્ટ કરીએ, આ બધા ફેવરેબલ આઉટકમ, આ જોઈતા બનાવવાના, આ ટોટલ આઉટકમ સેટ કરીએ. આ બે માંથી એક સિલેક્ટ થાય 2C1 અને આમાંથી એક સિલેક્ટ થાય એન્ડ એટલે મલ્ટીપ્લિકેશન, ગુણાકાર 5C1. આ એક પોસિબિલિટી. ઓર અથવા એટલે પ્લસ, ઓર એટલે પ્લસ. બીજી પોસિબિલિટી શું છે સાહેબ, આમાંથી આ ચાર માંથી એક પસંદ થાય 4C1 મલ્ટીપ્લાય અને આ ત્રણ માંથી એક થાય. તો આવું હોય ઓર પ્લસ આવું હોય, આ બંનેમાંથી એક જ હોય, બીજું કોઈ પોસિબલ નથી. અને જો ડિવાઇડ ની વાત તો સર ડિવિઝન, ભાગાકાર તો આની જોડે જ થાય. 6 માંથી 1 અને 8 માંથી 1 ટોટલ પોસિબલ આઉટકમ, કુલ પરિણામ. તે તો 6 માંથી જ પસંદ કરવાનું છે અને 8 માંથી જ પસંદ કરવાનું છે. 6C1 મલ્ટીપ્લાય 8C1. આને સોલ્વ કરી એટલે આનો જવાબ મને મળી. આની અંદર બીજું કશું વિચારવાનું નથી. આનો જવાબ લખીએ 2C1 સર 2, 5C1 5 પ્લસ 4C1 4, 3C1 3, 6C1 6, 8C1 8, 5 2 5 2 10, 4 3 12, 12, 8 48, 48, અહીંયા 22, 22 ભાગ્યા 48, નાનું કરું તો 11 ભાગ્યા 24, 11 દુ આવી જાય અને 24 દુ 48, પતી ગયું. સંપૂર્ણ. ખાસ શું હતું ક્વેશ્ચનમાં, ઇંગ્લિશ અને ગુજરાતી સમજીને ખબર પડી છે શું પસંદ કરવાનું. જો એ ખબર પડી ગઈ બોસ, કોઈ ચિંતા નહીં. આ 7મા નંબર આવું જ
એ લોકો છે ને આઠમામાં આપે છે, આના જેવું છે થોડું ઘણું, બરાબર. ચલો 8મું વાંચો તો કોણ વાંચશે? છે બીજું કઈ ટેક્સ્ટ બુક લઈને બેઠો હોય એવું? વાંચું સર. હો કેતન બેટા, વેરી ગુડ. એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરાઓ અને 2 છોકરીઓ હોય છે. અચ્છા, એક કુટુંબ છે એટલે પહેલું એમાં બોયઝ અને ગર્લ્સ ટોટલ 3 છોકરાઓ અને 2 છોકરીઓ. 3 છોકરા અને 2 છોકરી, કુલ 5 જણા છે. પછી 5. જ્યારે બીજા સંયુક્ત કુટુંબમાં 2 છોકરાઓ અને 4 છોકરીઓ છે. અહીંયા 2 છોકરા અને 4 છોકરી, ટોટલ 6 જણા 6. છે. પછી આ 2 સંયુક્ત કુટુંબમાંથી એક સંયુક્ત કુટુંબ પસંદ કરીએ તેમાંથી યાદચ્છિક રીતે એક બાળક પસંદ કરવામાં આવે તો તે બાળક છોકરી હોવાની સંભાવના શોધો. બરાબર. હવે સ્ટુડન્ટ્સ, પહેલા તો 2 કુટુંબ, 2 families. From these 2 family, 1 family is selected. 2 માંથી એક ફેમિલી સિલેક્ટ કરો, એક કુટુંબ સિલેક્ટ કરો પહેલા, પછી એમાંથી એક માણસ લો અને એક જે હોય બાળક, ચાઇલ્ડ, એ છોકરી હોવું જોઈએ. એટલે પહેલા તો આપણે એક બાળક લઈએ તો આમાંથી એક લઈએ. ધારો કે આ પહેલું કુટુંબ પસંદ થાય, ફર્સ્ટ ફેમિલી સિલેક્ટ થાય તો આમાંથી છોકરી મળે. જો બીજું થાય તો આમાંથી છોકરી મળે. સિમ્પલ. પહેલું કામ શું છે? 2 માંથી કોઈ એકને પસંદ કરો. તો પહેલું છે ને સમજો, આ 2 કુટુંબમાંથી, એટલે કુલ 2 કુટુંબ છે, ટોટલ 2 ફેમિલીઝ, એમાંથી એક પસંદ કરો એટલે 1. એટલે 1/2 એક લખવું પડે પહેલા. પહેલું આપણે આ લખવું પડે. ચલો આમાં કોને ખબર ના પડી? 2 ફેમિલી માંથી એક ફેમિલી સિલેક્ટ કરી, એટલે ટોટલ 2, એમાંથી એક સિલેક્ટ કરી, ફેવરેબલ 1. એટલે આ આપણું એક લખવું પડે. પછી એન્ડ, પહેલા ફેમિલી સિલેક્ટ કરો કરી, અને એન્ડ હવે ગર્લ સિલેક્ટ કરો. તો છોકરી પસંદ કરવાની, ગર્લ સિલેક્ટ કરવાની પોસિબિલિટી શું? સર આમાંથી પણ થાય ઓર આમાંથી પણ થાય. કઈ ફેમિલી છે એની પર ડિપેન્ડ છે. આપણે તો બંને અલગ અલગ લખીએ. જો આમાંથી થાય તો 2C1, 2 માંથી 1 ડિવાઈડ બાય ટોટલ કેટલા છે? 5. ટોટલ 2 લખવું પડે ને, આ તો ફેવરેબલ છે, જોઈતા પણ આ કુલ પણ ટોટલ માંથી 5C1. અથવા ઓર સર બીજી ફેમિલી હોય તો પછી આ છોકરી ના હોય તો બીજી છોકરી હોય, પ્લસ ઓર આ 4 માંથી એક પસંદ થાય અને આ 6 માંથી એક પસંદ થાય તો 4C1, 6C1. આનો જવાબ લાવો એટલે તમારો જવાબ આવી ગયો, તમારો સમ પૂરો થઈ ગયો. સમમાં આનથી વધારે કશું નહીં. તો લખી નાખો, સોલ્વ કરીએ. આ 1/2 તો છે 1/2. પછી આગળ આ 5C1 એટલે 5, 5C અરે 2C1 છે, 2C1 એટલે 2, 5C1 એટલે 5, 4C1 એટલે 4, 6C1 એટલે 6. આને કરવાનું છે સોલ્વ. 1/2 ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લિકેશન. આ 6 નું આની સાથે કરી દો. 6 2 12, 6 2 12, પ્લસ 5 4 20, 5 4 20, ભાગ્યા 6 5 30. બરાબર. આ 1/2 તો છે જ. આ બંનેનું પ્લસ કરીએ, કેન્સલ કરીએ. 8 15, 8/15 જવાબ. ચલો કોને ખબર ના પડી? અને કોઈને બહુ ચિંતા ના કરે શું કરવું ખબર છે? કેલ્ક્યુલેટરમાં કરી નાખવું. 32/60, 32/60, પતી ગયું, સમ પૂરો થઈ ગયો. કોઈ ચિંતા નહીં કરવાની, જે આવે જવાબ લખી નાખો. જો 90 ઉપર માર્ક્સ લાવવાના આવે ને ત્યારે ધ્યાન રાખવાનું. કોને ખબર નહીં પડી?
અચ્છા, કોને ખબર પડે છે હાથ ઉપર કરજો. આરચી, ધ્યાની, દર્શન અને પ્રથમ, આ ચારને ખબર નહીં પડતી. પડી સર. પ્રથમ ખોઈ ગયો પડી. ના ના સર, અહીંયા જ છું સર. તો હાથ તો ઉપર થતો નહીં તારો. હું કરતા કરતા તમે બોલી જ સાહેબ પણ મળ્યું નહીં તો જીવ હારું. હા હા, કઈ વાંધો નહીં, હેરો સમજી ગયો. તો આ સમ થઈ ગયો, સમ નંબર 8. જો તમે સમ જુઓ કેવા પ્રકારના છે. થોડુંક ઇંગ્લિશ અને ગુજરાતી આવડે ને એટલે બોસ આખો સમ આવડે છે. તેની હવે તમને વધારે હેરાન નહીં કરતો. છેલ્લો સમ કરાવું છું ને પછી લેક્ચર ઓવર કરી દઉં. આજે આના પછી નહીં સમ કરીએ, છેલ્લો સમાજનો, બરોબર. અને એના પછીના બધા સમ હોમવર્કમાં બી આપું છું પાછા. આ એક્સરસાઇઝ 1.4 જાતે કરી લેવાનું, જેટલું બે બાકી રહ્યું ને બધું જ જાતે કરવાનું. ના આવડે મને પૂછવાનું નેક્સ્ટ લેક્ચરમાં. આ તમારું કામ. અને હું તો એવું એક્સપેક્ટ કરું છું એક્સરસાઇઝ 1.5 સ્વાધ્યાય 1.5 બી જાતે કરો, સેમ જ છે, કશું નવું નહીં આવે. થોડું હટકે ખરું, થોડુંક અલગ ટાઈપ તમને લાગે, પણ કન્ડિશનલ પ્રોબેબિલિટી, શરતી સંભાવના અને નોર્મલ સમ એ બે અચ્છા એક્સરસાઇઝ 1.5 એટલે કે વધારે બે જ સમ છે, જોઈ લેજો. 2 થી વધારે છે નહીં. ચલો આજનો છેલ્લો સમ કરાવું છું એટલે તમારા મગજમાં એ વસ્તુ ક્લિક થઈ જાય. સમ નંબર 9. આઈસ્ક્રીમ વાળા મજા આવશે ખાવાની. ચલો વાંચો, ધ્યાની વાંચ. તો ધ્યાની સમ નંબર 9 વાંચો. બસ પતી ગયું. ચલો ટાઈમ નહીં વગાડવાનો ને, ફટાફટ પતાઈએ. બોલો બીજું જેને વાંચવું વાંચી લો. There are 10 ice cream cones in a box. ભાઈ 10 આઈસ્ક્રીમ ના કોન છે, બરાબર. પછી એમાં of which 3 cones weigh less than the specific and the rest of the 7 cones have the specified weight. વજનમાં 3 થોડા ઓછા છે, બાકીના બધા બરાબર છે વજન. વજનની વાત કરો તો 3 કોઈન વજનમાં થોડા ઓછા છે. આપણે પહેલા 3 કોઈન બનાવી દઈએ છે, વજનમાં ઓછા છે ને એ બનાવી દઈએ. માની લઈએ આ કોણ છે, વજનમાં થોડા ઓછા વાળા. આઈસ્ક્રીમ હોય તો ઉપર આઈસ્ક્રીમ હોવું જોઈએ ને. આ તો કોણ બન્યા. માની લઈએ કે આમાં કઈક આઈસ્ક્રીમ છે. આમાં ઓલું પોપિંગ ટોપિંગ શું કહો છો? ટોપિંગ ટોપિંગ સર, ટોપિંગ. હા, એ ટોપિંગ બી લગાવી દઈએ. થોડા વજનમાં ઓછા છે. હવે જેને ખાવાની ઈચ્છા હોય અહીંયા ચાટી લે. 3 કોઈન વજનમાં ઓછા છે અને 7 કોઈન બરાબર છે, બધા પરફેક્ટ છે. અરે કોઈન ક્યાં, કોણ? માની લો આપણે 7 કોઈન બધું બરાબર છે. આપણે તો આનાથી મતલબ. ચલો નેક્સ્ટ. 2 cones are randomly selected one by one with replacement. હવે આ જોરદાર આવ્યું. 2 કોન્સ આર સિલેક્ટેડ. આપણે 2 કોન સિલેક્ટ કરીએ છીએ, પસંદ કરીએ છીએ, એટલે 10 છે ટોટલ આપણી જોડે. આ 10 માંથી 2 કોન લઈએ છીએ, પણ 1 બાય 1. એટલે હું 2 ડાયરેક્ટ નથી લખતો, પહેલા એક પછી બીજું એક. 1 કોન સિલેક્ટ, સેકન્ડ કોન સિલેક્ટ, એમ કહીને 2 1 બાય 1 એક પછી એક લઈએ.
તો ધ્યાન શું રાખવાનું છે કહું તમને બધા ધ્યાનથી સમજો. વિથ રિપ્લેસમેન્ટ, પુરવણી રહિત અને પુરવણી સહિત એમ બે હોય. પુરવણી સહિત કે છે, એક પછી એક પુરવણી સહિત વિથ રિપ્લેસમેન્ટ એટલે કેવું, આમાંથી 10 માંથી એક કોણ લીધો અને જોઈ લીધો કેવો છે, પાછો મૂકી દીધો, ખાવાનું નહીં પાછો મૂકી દીધો. પછી પાછો ફરી એક કોણ લીધો, તો જો કેવો છે, ફરી પાછો મૂકી દીધો. 1 by 1, એક પછી એક. વિથ રિપ્લેસમેન્ટ, પુરવણી સહિત એટલે સહિત કેવું, એટલે શું? લીધો અને પાછો મૂકી દીધો, લીધો અને પાછો મૂકી દીધો. પાછો મૂકવાની, બીજું પસંદ કરતી વખતે પાછો મૂકવાની વાત આવે ને એને પુરવણી સહિત કહેવાય. વિથ રિપ્લેસમેન્ટ, પાછો મૂકવો. હા કેતન બેટા શું કહેતો હતો, ફરી કહેતો. બસ સર એ જ પૂછતો હતો કે પુરવણી સહિત એટલે શું? આજ પાછો મૂકવો એટલે પુરવણી સહિત, અને પુરવણી રહિત એટલે શું ખબર છે, પાછો લેવો ખરો, પાછો નહીં મૂકવાનો, સાઈડમાં ખાઈ લો, પછી પાછો બીજો લો, સાઈડમાં ખાઈ લો, એ પુરવણી રહિત કહેવાય. વિધાઉટ રિપ્લેસમેન્ટ, પાછો અંદર મૂકવાનો નહીં, એવું કહે છે. તો હવે આપણે આનો આગળ વાંચીએ શું કહે છે, બોલો બેટા. Find the probability that both the cones selected weight less and then the specified weight. ભાઈ બંને આમાંથી જ પસંદ થયા. પહેલો બી આમાંથી હતો, બીજો બી આમાંથી હતો, નાના વાળા જેનું વજન ઓછું હતું ને એમાંથી જ પસંદ થયા. આનું તો પસંદ થયું જ નથી, બંને આમાંથી પસંદ થયા. તો આમાંથી એટલે 3 જ હતા જે વેટ લેસ વાળા હતા. તો પહેલી વાર પસંદ કરું, પહેલી વાર આમ ઉઠાવું તો સર અહીંયા લગાય 3C1 ડિવાઈડ બાય ટોટલ કેટલા હતા એ વખતે જ્યારે પહેલી વાર લીધું, ટોટલ કેટલા હતા? 10. તો 10. 10 માંથી 1 અને એન્ડ બીજી વાર બી ઉઠાયો, એન્ડ એટલે મલ્ટીપ્લિકેશન ગુણાકાર. પણ બીજી વાર ઉઠાયો તો ફરી એનો લીધો તો એ પાછો મૂકી દીધો. આ 3 માંથી 1 લીધો તો પાછો એનો અંદર મૂકી દીધો, ફરી ઉઠાયો તો ફરી એમાંથી જ આવ્યો. ફરી કેટલામાંથી આવે? 3C1 ફરી સાહેબ એમાંથી જ આવે ને, 3 માંથી જ આવે ને, 2 માંથી થોડું થઈ જાય, કારણ કે પાછો મૂકી દીધો 3 માંથી કોઈ બી આવે. ફરી ટોટલ તો કેટલા હોય? 10. 10. કારણ કે ફરી ટોટલ 10 જ છે, કારણ કે જે લીધો તો એ તો પાછો મૂકી દીધો. વિથ રિપ્લેસમેન્ટ, પુરવણી સહિત પાછો મૂકી દો તો પછી એના એટલા થયા, તો 2 વાર થયું. આ આપણો જવાબ. 3C1 3, 3C1 3, 10C1 10, 10C1 10, 10C1 10 10 પતી ગયું. 3 3 9, 9 ભાગ્યા 6. 0.09 જવાબ. હવે સપોઝ આ સમ ની અંદર એક જ વર્ડ ચેન્જ કરું, એક જ વર્ડ શબ્દ બદલું, વિધાઉટ રિપ્લેસમેન્ટ, પુરવણી રહિત, આટલું જ ખાલી બદલી નાખું ને બોસ. અહીંયા પૂછ્યું નથી, આ તમારો જવાબ આ પાક્કો થઈ ગયો 9/100, 9/100 ફિક્સ. પણ સપોઝ આ સમમાં ખાલી વિધાઉટ રિપ્લેસમેન્ટ કરી દઉં, પુરવણી રહિત કરી દઉં, એટલે શું ખબર છે, પહેલો પસંદ કર્યો ખાઈ લીધો, પછી બીજો પસંદ કર્યો. તમારામાંથી કોણ જવાબ આપશે, શું ફરક પડે? આ જવાબમાં શું ફરક પડે? વેરી ગુડ દેવાંશી, બોલો. સર 2 માંથી સિલેક્ટ કરવાના એટલે 2C1 થઈ જશે ને, 3C1 ની જગ્યાએ. પણ પહેલું તો કેવું, પહેલું તો સેમ રહેશે ને? હા પહેલું સેમ રહેશે પણ બીજામાં 2C1 થઈ જશે. વેરી ગુડ. જો પહેલી વખત પસંદ કરી તો 3C1 હશે, પણ બીજી વખત પસંદ કરીશ તો 2C1 હશે. આજે એવું નીચે બી થશે, પહેલી વખત પસંદ કરીશ તો 10C1 હશે, અને બીજી વખત 9C1. 9C1 થઈ જશે. હા હા, આ 3C1 આવે એટલે 3, 2C1 આવે એટલે 2, 10C1 એટલે 10, 9C1 એટલે 9, અહીંયા થઈ જશે 90, 6 ભાગ્યા 9. અહીંયા થઈ જશે 6. હવે આનું સેટિંગ થાય, પાછું નાનું કરવું હોય તો 3 દુ 6, 30 30 90, 45.
45 થાય ને સર? હવે 3 તરી હા સર. 3 દુ સોરી 3 દુ અને 3 30 1/15. 15 1 ભાગ્યા 15 સમ પતી ગયો, પૂરો થઈ ગયો. એટલે જ્યારે આ થાય ને આટલો જ ફરક પડે, બીજું કોઈ ફરક નથી પડતો. આટલી જ વાતનો ફરક પડ્યો ભાઈ. પુરવણી રહિત અને પુરવણી સહિત, વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. બસ સ્ટુડન્ટ તમારો વધારે ટાઈમ લીધી દો, સોરી, પણ આજે તમારા કોન્સેપ્ટ છે ને મગજના એ બધા ક્લિયર કરી દીધા. આના પછીનો જે સમ છે ને, આ કયા નંબરનો હતો? 9મો છે. આના પછીનો જે સમ છે ને એ પાછો એવો જ છે. આના પરથી તમને આવડી જાય ખરા, સમજવાનું છે ખાલી. ના આવડે નેક્સ્ટ લેક્ચરમાં મને પૂછો. તમારું હોમવર્ક શું છે કહી દઉં તમને. આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચર મંડે મળીએ છીએ લાઈવ, રેકોર્ડિંગ નહીં મળે, પણ 6 વાગે મળીશું, 6 o'clock મંડે 6 વાગે, બરાબર? આટલો ખાલી ફરક છે. તો આજનો લેક્ચર કરું છું ઓવર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.